મિત્રો આવા જમવાનું બનાવીએ છીએ. આ દક્ષા ડુંગળી કાપે મેં લહણ ફૂલ લહણ વાટો. આજે બાકરા બનાવવા કરીએ છીએ તુવેરોના. પેલું તો પેલા મેં બાકરા બાફી દીધા છે, બફાવા ગયેલી બફાઈ ગયા છે. હવે હાવ વઘારવા કરીએ છીએ. તે ડુંગળી કાપે અમે લહણ વાટી દીધું અને લોટ ખૂટી ગયો એમ કરી તો પાછી દરાવા જેલી એક આ ગમ દરાવ્યા છે. મોડો ખેતરથી આવ્યો પોણી વાર પેલો ને મિલે અને પછી પાછો મેં દુકાને ગયો. દુકાનેથી બધું સામાન આજે ખૂટી ગયેલું હતું. તમે આજે લઈ આવો એમ કરીને આ બધું સામાન લાવ્યો છું. તેલ, ખોંડ, દાળ, નાસ્તા માટે પૌવા અને બધું હાબો નાવો બધું લઈ આવ્યો. ડુંગળી બટાકા બધું લઈ આવ્યો. હવે ચાલશે મહિનો નહીં ચાલે અને એક દાડા ચાલશે પછી પાછું લાવવાનું થશે. મેં હોમ લઈ આવું એમાં ખાલી આ મરચું મીઠું એવું અમે મરચું મસાલો અને હળદર એલું હાટમેથી લાવીએ. એ આખું લાવીએ ઘેર વાટીએ અને હાટમેથી લઈ આવીએ. એનું દુકાનેથી જ લાવું, બાકીનું બધું દુકાનેથી લાવીએ. હવે આ બાકરા બકરા કરીએ છીએ, રોટલી બનાવવા કરીએ છીએ. રોટલી અને હુક્કી તુવેરના બાકરા વગર અસર બનાવી લીધી. તીખા એવા ગળું ખાઈ ખાઈ થાકી ગયો છે, ગરોહો પકડાઈ ગયો છે બધાનો અને ગળું હાવ થયું છે. એટલે તે તીખો રહો બનાવીએ એટલે ગળું ખુલી જાય એમ. આજે પાહા આવેલી પોળી વાગેલી મેં જોડો બોલેલી એનું તલનું બિયારણ લેવા. બિયારણ લઈ આવ્યો, ગોવારિયાનું બિયારણ અને તલનું બિયારણ એમ કરીને લઈ આવ્યો. તો ગોવારિયા ઓયરા છે, હજુ તલ કાલે ઓરવાના છે અને આવેલી પોળી વારતીલી એમ કરતે કરતે અધારું પડ્યું આવ્યું. ખેતરથી મોણો અમે આવ્યો પાછી 4 હો કાપી, બે ગોળી જેવી 4 કાપી તો મોડા આવ્યો ચાર. પછી આવીને આ બધું કરીએ છીએ. હવે અને આપણે પાછો અહીં નિહાર નહીં જી ધૂલો નિહાર જેલો એટલે એ મોડો આવ્યો કે ભાત વઘારેલો કે પાછું એને ભાત વઘારેલો. ભાત ખાય આ 2 દિવસ આવીને લખવાનું છે, લેસન કરશે. અને હવે અમે બાકરા વઘારી દઈએ હતા પછી રોટલી બનાવે. બાકરા બરાબર બફાઈ જવા દેવાના. આ કઠોળ વસ્તુ કહેવાય, બફાઈ જવા દેવાનું બરાબર. બાકરા વઘારી દઈએ હવે પછી રોટલી બનાવીએ. તેલ ગરમ થઈ ગયું, નાખી દે. હા લીમડી પછી લીમડી નાખી વઘારી દઈએ. તો મિત્રો હુક્કી તુવેરનું શાક બનાવીએ એને અમે બાકરા કહીએ છીએ. અને તમે શું કહે છે મને કોમેન્ટમાં લખજો મિત્રો. અમે બાકરા કહીએ છીએ આને. અને બધા અલગ અલગ બોલતા હોય છે શું કહેવાય એ તો કોમેન્ટમાં લખજો શું કહેવાય છો તમે. હવે આ બાકરા વઘારી દઈએ પછી દક્ષા રોટલીનો લોટ બોંધે. એ રોટલી ચડતી રોટલી જ ખાવું છે. આજે ભૂખ બરાબર લાગેલી છે. દોડા જ કરી આજે પોરની વાર્તા પાછું બોલેલી જો બોલેલીથી લાવીને બિયારણ લાવ્યો, બિયારણ લાવીને ઓયરું દોડ કરી નાખેલી આજે આખો દાડો. બપોરે હો ખાવાનો મેં નહીં બેળો. સવારનું ભાત રોંધેલું તે અમને વઘાર્યું પછી દુલાન સારું તે ભાત દૂલો ખાઈને આ સોનો થઈ રહ્યો છે. હવે લખે છે લેસન કરે છે એ નક્કી ગયું. હવે એ એવું જ કરે નિહારેથી આવે ને એટલે જે બપોરનું બનાવેલું હોય તેવી વધેલું હોય ને તે દઈએ ખાઈ લે. પછી અમે હોજે રોંધીએ ને એનું કોઈ નક્કી નહીં પછી ખાવાનું ખાય નહીં ખાય ગમે દુલાનું એવું કોમ. હવે ખાઈ લે હવે રીતે લખવાનું કરતા કરતા હુવા હો બાદ છે એવું. બાકરા વઘારા મિત્રો છે ને ડુંગળી, લસણ, આદુ ને ટામેટું એ જોઈએ મસ્ત લાગે. પછી એનો રહોન મસ્ત લાગે. પણ ટોમેટું નહીં અમારે તે વાડીમાંથી તોડીને લાવ્યો ટોમેટો લાગીને છે પણ તે જીવન નહીં. હવે અમને જોવું નહીં કાચો છે પાકેલો હું તો તે તો પૂરો થઈ ગયો. હું તેને જોઈ હવે પાકશે તા લાગીને છે જબર લાગેલો છે પણ પાકી નહીં. પાકે તા મેળ પડે. આજે લારી વારી હો નહીં આવ્યો તો આદુ હો લેવાનું હતું પણ આદુ તો હો નહીં. શાકભાજી લારી વાર આવ્યો નહીં આજે અને મેં બોલી ગયો તે હું ભૂલી ગયો લાવવાનું. બાકરાનો રહો સરળ લાગે
રહો પી લેવાનો મસ્ત. શરદી ખોસી હોય મટી જાય એમથી. થોડોક મરચું વધારે નાખી દેવાનું, તીખું જરીક રાખવાનું, મસાલો એવું મસ્ત લાગે. એટલે હવે બનાવી દઈએ, ખાઈ લઈએ. પછી સવારે પાછા વહેલા ઉઠવાનું છે. હવે સવારે 7:30નો ટાઈમ આજે મેસેજ આવી ગયો છે ટ્યુશનમાંથી. અને હવે ગરમી હો ચાલુ થઈ ગઈ છે. હવે ગરમી હો થાય ઘણી એટલે હા પછી ગરમી ચાલુ થશે એટલે હવે બહાર ને હોવાનું અમારે. પછી આ ઘરની બહાર પંચાયતની લાટ નહીં હરકતી, પણ પછી સરપંચને કેસ ચાલુ કરી આલ એટલે બહાર જ પછી અમે સુઈ જઈએ. અસર હોવાનું પવન મસ્ત લાગ્યા કરે, સુઈ જાય. તો હવે અમે આ બાકરા વઘારી દઈએ દક્ષાયેલી વાર. ભૂખ કકડી લાગેલી છે અને બાકરા ખાવા હોય તો ચાલો મિત્રો. દક્ષા રોટલી બનાવે છે અને મેં રોટલી શેકું છું. એવી કે રોટલીઓ બનાવું થોડીઓ અને મકાઈનો રોટલો બનાવવા કરું છું. અમુક બાકરો હવે મને રોટલી જ ફાવશે અને એને બાકરો અમે રોટલો ફાવે. એટલે આ દહેક રોટલીઓ બનાવે છે. એમાં મેં છોકરી અમે ખાઈ લઈશું રોટલીઓ અને એના માટે 2 રોટલા બનાવવા કે 2 કે 1 થશે. 1 રોટલું બનાવવા કે તમે એવું તને ફાવે એવું બનાવો. એટલે મેં આ રોટલી શેકી દઉં એ કરવા લાગુ. હા એટલે હાથે હાથ કરીને રોંધીએ. તો મિત્રો ચાલો જમવા ચાલો મિત્રો. આ બાકરા બનાવવા રોટલી બનાવી દીધી છે. દક્ષાને કે રોટલી નહીં ખાવી કે બાકરા મીને રોટલો ભાવે. એમ તો પેલો ચૂલા પર મેલો છે એની રોટલો એ 2 રોટલા બનાવ્યા છે. હવે જોઈએ છે 2 રોટલા ખાઈ જાય કેવું છે તે. બે બનાવું કે હા 2 બનાવું. એટલે આ રોટલી એટલે મેં છોકરા અમે રોટલી ખાવા કરીએ છીએ, એમની રોટલો ખાશે. તો મિત્રો ચાલો હવે અમે જમી લઈએ અને બાકરા ખાવા હોય તો ચાલો તુવેરોના બાકરા. હવે અમે ખાઈને હોઈ જઈએ. સવારે વહેલા ઉઠશું 5 વાગે. પછી દૂધ કાઢીને ચા મેકીને તમને ગુડ મોર્નિંગ કરશું. હવે અમે ખાઈને હોઈ જઈએ. દક્ષાએ રોટલો ચડતો ફરી વાર લાગશે તે ફરી બેસીએ એમ પણ નહીં. હવે અમે ખાઈ લઈએ કે સરસ અમે ખાઈ લઈએ. પછી દક્ષા ખાઈ એવો ખાઈ લે છે. આ રોટલો ચડી ગયો છે એટલે. તો ચાલો મિત્રો જમવા ચાલો. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. ચાલો ચા પીવા ચાલો. ચા બનાવીએ છીએ હવે. હે વહેલા ઉઠી ગયો 5 વાગે કમ્પ્લીટ ટાઈમે દૂધ કાઢીને ચા બનાવીએ છીએ. અને આજે નાસ્તો બનાવેલો કરે છે. પેલી છોકરીને અમે કે રોટલી શાક બનાવીશું પણ એ જ ના કહે. મને કે પૌવા બનાવ્યા, પૌવા વઘારી આવીએ છે. હવે અમે વળી સારું કહીએ કે રોટલી શાક બનાવીશું લે તે નહીં કહે પૌવા બનાવ્યા લોકો. એટલે બટાકા બાય પાસે આવે કાપે છે એટલે પૌવા પછી વઘારી આવીએ. અને ચા બનાવીને પહેલાં પી લઈએ પછી બીજું કામ કરે નહીં. પૌવા વઘારી આવશે. અને આજે હા ટાળ મટી જઈ. હા નહીં ટાળ પૂરી થઈ જઈ. બધા છે ઓછી લાગે સવારે પછી કશું નહીં. હા તો રાતે હો નહીં લાગતી ગલી. હા તો ચાલો મિત્રો ચા પીવા ચાલો. હવે અમે ચા બનાવીએ. એટલે કે શું કેવું છે ચા પીવા ચાલો એમ કીધે ને દૂધ કાઢે છે. દૂધ ઓછું નાખવાનું. દૂધ હો ના દૂધ એટલે 50% દૂધ નાખવાનું, 50% પાણી રાખવાનું. દૂધ વધારે નાખવાનું. પછી છે ને એ દૂધવાળી ચા પીએ ને તો નહીં સારું લાગતું વધારે. અમારું પહેલાં અમે ઉકાળો પીતેલો. હા અમને દૂધવાળી ચા પીએ એ તો કાંઈ એમ ઉકાળો તો અમને ઘરે પડી ગયેલો. તો મિત્રો ચાલો ચા પીવા ચાલો. અને વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય. આજે અમે તલ ઓરવા કરીએ છીએ. તલનું બિયારણ લઈ આવ્યો છું. આવા આપણે
પેલા મજૂરને કીધી દીધેલું છે હોજનું એટલે આવી જશે અહીંયા અજવાળું થયા જ આવી જાય. પણ અહીં રહેવાનું ખાવાનું બધું જ મળે એટલે પછી હું લેવા બીજે જાય બધું જ પડે કે તમાકુ બધું વન્યાલવાનું એટલે 2 ટાઈમ ખાવાનું પાછું મળે, નાસ્તો મળે, ચા મળે, પછી કઈ બીજે જાય ગયો એટલે આવી જ જશે. નોકર છે અમારો એટલે કર્યા કરે, જે બતાવે તે કોમ કરી નાખે. તો મિત્રો વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને ચા પીવા ચાલો. આદુ ખૂટી ગયું, હવે ઇલાયચી નાખે છે. ઇલાયચી વાળી ચા નહીં સારી લાગતી અમને, અમારે આદાવાળી જ જોઈએ. પણ આદુ પૂરું થઈ જઈને કેટલા દાડાનું 2 દાડા થયા છે. આજે લાવીએ, કાલે લાવીએ. આજે લારી વાળો આવે ને એટલે એને લઈ આવશે. ના ભાઈ હાવ ઠંડી છે એટલે હાવ આદુનો ઉપયોગ ઓછો, ઠંડીમાં આદુ વધારે જોઈએ. તો ચાલો મિત્રો, હવે અમે કોમ કરીએ. આજે ખેતરવાનું કોમ છે, ઓરવાનું છે, પાણી મારવાનું છે, ઓરવાનું છે, એવું છે. પછી પાછો નવરા થઈશું મિત્રો. આ ગવારનું બિયારણ કાલે લાવ્યો હતો, ત્યાં અમે ઓર દીધા ગવાર. આ ગવારના 3 પડેકા લાવેલો, આમાં ઓયરા ગવાર ઓર દીધા છે. આ પારી કરેલી છે, આ પારીએથી આ બાજુ ગવાર ઓયરા છે. આ બધા આ છે એટલું શાકભાજીના ગવાર. આપણે પછી એ તો વેચશું અમે, માર્કેટ મોકલ્યો પછી જબલું ભરી ભરીને. દર સાલ શાકભાજી કરીએ અમે. આ સાલ તો હમણાં ઓયરા નહીં, તારે અમારે ગવાર ચાલુ થઈ જાય. પણ આ સાલ કપાસ હતા ને એટલે લેટ નીકળ્યા, એટલે તારે ગવાર, ભીંડા અને ચોરી અમે દર વર્ષ શાકભાજી તો કરીએ જ. પારસિયા બિયારણ નાખીએ અમે આ ગવારના, મસ્ત લાગે. તે ચોમાસું આવતા સુધી લાગ્યા જ કરીએ, તોડીને વેચવાનું. ગવારને ખાતર નાખવાનું કશું નહીં, પાણી જ ખાલી વાયરા કરવાનું. સસ્તી ખેતી, પણ એને વેનવાની મહેનત વધારે થાય. એટલે આટલા અમે ગવાર છે 3 પડેકો એટલે 1.5 કિલો ગવાર થયા એ ઓયરા છે. અને આ બાજુ અમને તલ ઓરવાના છે. આ પારી કરી છે, એ પારીથી તલ ઓરવા કરીએ છીએ.